આપણે વાત કરીશું ગાંધીનગરની। રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ગુંડારાજની વધુ એક ઘટના સામે આવી છે। કુડાસણ વિસ્તારમાં પૈસાની લેતી દેતીના વિવાદમાં આશરે 20 જેટલા શખ્સોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં એક યુવક પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય યુવકને પણ ઈજાઓ પહોંચી હતી। પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। ગાંધીનગરના કુડાસણમાં લેન્ડમાર્ક નજીક સ્કાય હોસ્પિટલ સામે રાત્રે આશરે 9 વાગ્યે આ ઘટના બની હતી। અમદાવાદથી બોલાવાયેલા ભરતસિંહ ચુડાવત, જેની ઉંમર 36 વર્ષની, અને ઉત્સવરાજ પટેલ, જેની ઉંમર 32 વર્ષની છે, અને તે આશરે 20 જેટલા લોકો તૂટી પડ્યા હતા। ભરતસિંહ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્સવને પણ ઈજાઓ પહોંચી હતી। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીનો વિવાદ કારણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે।